નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લોકસભામાં આજે વધુ 49 સહિત 141 સાંસદોને સસ્પેન્ડ કરવાની ઘટનાથી વિપક્ષ લાલઘૂમ। આઈપીએલમાં ખેલાડીઓની હરરાજી, ₹24.75 કરોડમાં મિશેલ સ્ટાર્કને ખરીદતી કોલકાતાની ટીમ। મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષોના આક્ષેપથી હોબાળો। જામનગરમાં પ્રથમ વખત ગંભીર ગુનાઓના આરોપીઓનું કાઉન્સેલિંગ કરતી પોલીસ। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનું ફેક ફેસબુક એકાઉન્ટ બની જતા ચકચાર। હાલાની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાતે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેથી સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભામાં તથા રાજ્યસભામાં સાંસદને સસ્પેન્ડ કરવાનો સિલસિલો આજે મંગળવારે પણ આગળ વધ્યો હતો। ગઈકાલે સોમવારે લોકસભા તથા રાજ્યસભામાંથી સંખ્યાબંધ સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવા આવ્યા પછી આજે મંગળવારે વધુ 49 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેને કારણે વિપક્ષોએ ભારે હંગામો મચાવ્યો હતો અને મોદી શાહી મુર્દાબાદના નારાઓ પોકાર્યા હતા। આજે મંગળવારે કેન્દ્રીય કાયદા મંત્રીએ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો। વિપક્ષના સભ્યોએ મોદી સરકારની કાર્યવાહીને ઘમંડી અને તાનાશાહીભરી લેખાવી હતી। લોકસભાની પ્રશ્નોની યાદીમાંથી 27 પ્રશ્નો પણ હટાવી દેવામાં આવ્યા હતા। સંસદ ભવન સંકુલમાં વિપક્ષી સાંસદોએ ગાંધી પ્રતિમા સામે મોદી શાહી મુર્દાબાદના નારાઓ લગાવ્યા હતા। ભારતીય સમય પ્રમાણે આજે મંગળવારે બપોરે 1 વાગ્યાની આસપાસ દુબઈ ખાતે આઈપીએલ માટે મિની ઓક્શન શરૂ થયું હતું। પ્લેયર્સ ઓક્શન સૌપ્રથમ વખત ભારતની બહાર યોજાયેલ છે। દરમિયાન વિન્ડીઝના ધાકડ ઓલરાઉન્ડર રોમેન પોવેલને રાજસ્થાન રોયલ્સની ટીમે 7.40 કરોડ રૂપિયામાં ખરીદી લઈ બાજી મારી હતી, તો ઇંગ્લેન્ડના ફટકાબાજ હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સની ટીમે 4 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો, તો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને ઓલરાઉન્ડર પેટ કમિન્સને સનરાઇઝ હૈદરાબાદે 20.50 કરોડમાં ખરીદ્યો છે। તો ઓસ્ટ્રેલિયાના આધાર સ્તંભ બેટર સ્ટીવ સ્મિથ, ભારતનો કરુણ નાયર અને મનીષ પાંડે અનસોલ્ડ રહ્યા હતા, જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં અને તાજેતરમાં વન ડે વર્લ્ડ કપની ફાઇનલમાં બેટિંગમાં મહત્વનો ભાગ ભજવનાર ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને સનરાઇઝ હૈદરાબાદની ટીમે 6.80 કરોડમાં ખરીદી લીધો હતો। ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર રાહુલ ઠાકુરને ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે 4 કરોડમાં ખરીદ્યો છે, તો ન્યૂઝીલેન્ડના ઓપનર અને હાલમાં ખૂબ જ ફોર્મમાં રહેલા રચિન રવિન્દ્રને પણ ચેન્નાઈએ 1.80 કરોડમાં ખરીદી લીધો છે, જ્યારે શ્રીલંકાના સ્પિનર વાનિંદુ હસરંગાને સનરાઇઝ હૈદરાબાદે 1.5 કરોડમાં ખરીદ્યો છે। સાઉથ આફ્રિકાના ગેરાલ્ડ કોએત્સનને મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 5 કરોડમાં ખરીદ્યો છે। હર્ષલ પટેલને પંજાબની ટીમે 11.75 કરોડમાં ખરીદ્યો છે, તો ન્યૂઝીલેન્ડનો ફટકાબાજ ડેરલ મિચેલને ચેન્નાઈની ટીમે 14 કરોડમાં ખરીદ્યો છે। ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સના ટીમે 4.20 કરોડમાં ખરીદ્યો છે। છેલ્લા અહેવાલો પ્રમાણે સાંજે આ લખાઈ રહ્યું હતું ત્યારે દુબઈ ખાતે ખેલાડીઓની આ હરાજી ચાલુ હતી। કુલ 10 ટીમોએ 333 ખેલાડીઓની હરાજીમાં ભાગ લીધો હતો। દિલ્હી કેપિટલે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને ખરીદવા માટે બોલી લગાવ્યા પછી કોલકાતાએ તેને ₹24.75 કરોડમાં ખરીદી લીધો છે। આઈપીએલના ઇતિહાસમાં આ રકમ સૌથી મોટી છે। સ્ટાર્ક અગાઉના પેટ કમિન્સના રેકોર્ડને તોડ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટાર્કની આ ખરીદી માટે ગુજરાત અને કોલકાતાની ટીમો વચ્ચે લાંબી સ્પર્ધા ચાલી હતી। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જનરલ બોર્ડની બેઠક, આરોપીઓનું કાઉન્સેલિંગ અને એસપીનું ફેક ફેસબુક એકાઉન્ટ। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે. ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજિસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર. કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર. આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12 8 77 9512 8 12 88 9. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇઝ, સ્પાઇકર, બીબા, રંગરીતી, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે મંગળવારે સવારે જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડની બેઠક યોજવામાં આવી હતી. મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના નગરસેવિકાના આક્ષેપો બાદ મેયરે બોર્ડ આટોપી લીધું હતું. ખુદ શાસક પક્ષના સભ્યો એમ કહી રહ્યા છે કે ભૂગર્ભ ગટર કામના કોન્ટ્રાક્ટર કોઈનું માનતા નથી. 3 વર્ષથી રજૂઆતો થાય છે પરંતુ કોઈ સાંભળતું નથી. શાસક પક્ષના સભ્યે ગાંધીનગર વિસ્તારમાં આવેલી વેસ્ટ ટુ એનર્જી કંપની બંધ કરાવવાની પણ
પણ માંગણી કરી છે. આ ઉપરાંત મંડપના રિન્યુઅલનો પ્રશ્ન, આવાસના મેન્ટેનન્સની રકમનો મામલો વગેરે મુદ્દાઓ અંગે તેમજ વરસાદી પાણીના નિકાલની બાબત અને આયુષ્માન કાર્ડ કામગીરી સંબંધે કોર્પોરેશનના એક મહિલા અધિકારીના અયોગ્ય વર્તન સહિતના મુદ્દે ચર્ચાઓ થઈ હતી. એકંદરે દર વખતની માફક આ વખતે પણ બોર્ડની બેઠક ખાસ કોઈ મહત્વની કામગીરી વિના આટોપી લેવામાં આવી હતી. દુઃખની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી જનરલ બોર્ડની બેઠકમાં જામનગરના વિકાસની ચર્ચા જ થતી જોવા મળતી નથી. માત્ર ને માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપથી જનરલ બોર્ડની બેઠક પૂર્ણ થઈ જાય છે, જેને કારણે છેલ્લા ઘણા વર્ષોથી જામનગરનો વિકાસ રૂંધાયો હોવાનું જોવા મળી રહ્યું છે. શાસક પક્ષ હોય કે વિપક્ષ, કોઈ પાસે જામનગરના વિકાસનું વિઝન હોય તેવું જોવા મળતું નથી. જનરલ બોર્ડની બેઠકમાં માત્ર ને માત્ર નાની નાની વાતને ઇસ્યુ બનાવી મોટું સ્વરૂપ આપવામાં આવે છે. ખરેખર તો જનરલ બોર્ડની બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષના સભ્યોએ જામનગરના વિકાસના સૂચનો કરી મિનિટ બુકમાં નોંધ કરાવવી જોઈએ. તેના બદલે વ્યક્તિગત હિસાબ કિતાબો પૂરા કરવા માટે જનરલ બોર્ડનો ઉપયોગ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. જામનગરના વિકાસ માટે જનરલ બોર્ડમાં નવા વિચારો, નવા આઈડિયા આપી કોર્પોરેટરોએ જામનગરના વિકાસમાં સહભાગી બનવું જોઈએ. જનરલ બોર્ડ બોલાવવાનો મતલબ એ હોય છે કે દરેકના વિચારો રજૂ કરી શહેરનો વિકાસ થાય. તેના બદલે પોતપોતાનો સ્વાર્થ માટે પ્રશ્ન રજૂ કરી બોર્ડનો સમય પૂરો કરી દેવામાં આવે છે. જામનગરની જનતા પણ શાસક પક્ષ અને વિપક્ષની આ રીતની કામગીરીથી નારાજ છે. જનરલ બોર્ડની બેઠકમાં સમાચારો જ્યારે અખબારોમાં તથા ન્યૂઝ ચેનલમાં જોવે છે ત્યારે જામનગરની પ્રજા દુઃખી થાય છે, કારણ કે તેઓના મતથી તમામ કોર્પોરેટરો પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ પ્રતિનિધિ જનરલ બોર્ડની બેઠકમાં ચીલાચાલુ વાતો કરે તેનું દુઃખ થાય એ સ્વાભાવિક છે. મેયરે તથા વિપક્ષના નેતાએ બોર્ડની આ કાર્યવાહી બાદ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. નિલેશભાઈ કરે ફોન કર્યો, નિલેશભાઈ આગળ જે પાવર હતા ને અત્યારે નથી. એટલે સાહેબ નિલેશભાઈને કામમાં ઇન્વોલ્વ કરો અને આ બેન ઉપર કાયદેસર કાર્યવાહી કરો. આવી જામનગરની બધી પ્રજા હતી, મારી તમારા માંગણી છે. ટેન્ડર ભર્યા વગર એને રિન્યુ કર્યું ને આપણે. ટેન્ડર ભર્યા વિના રિન્યુ કર્યું ના એક તો આપણે દાદાગીરી કરી, તમે દાદાગીરી કરીને તમે ચેરમેન બની ગયા. સાંભળો, તમે દાદાગીરી કરીને ચેરમેન બની ગયા અમારા બે ભાઈઓને મૂકીને. તો બધાની જિંદગી ગોટાળે ચડી ગઈ. એટલે જ મને છેલ્લે રાખો છો. શું કામ ભાઈ કે હું આ બધા અહીંયા બેસી જાવ? એટલે શું કામ બેસું? આજ રોજ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સાધારણ સભામાં મેન 4-5 એજન્ડા હતા. એમાં 1404 જે વ્યાજને વધારવાની મુદત હતી એ વધારવામાં આવી છે. શિક્ષણ સમિતિની 2 જાણસારોની આઇટમ છે. અશોકભાઈનું સેક્રેટરીનું છે એ ચેર ઉપરથી લીધેલું છે 6 મહિના માટે, અને બાકી જે ભૂગર્ભના પ્રશ્નો અને પ્રશ્નોત્તરી લેવામાં આવેલી છે એમાં ઘણા બધા પક્ષ સભ્યોના પ્રશ્નો હતા. એ પ્રશ્નોને ધ્યાન લઈ અને અધિકારીઓ દ્વારા એમને સૂચના આપવામાં આવી છે, અને જે એમાં ઘટતું હોય એ પૂર્ણ કરવામાં આવે છે. એમાં મારા ખ્યાલમાં નથી, પણ વસ્તુ એ છે કે કાયદાકીય પ્રક્રિયામાં જે મુજબ થઈ જાય એ મુજબ કરવાનો. એનો આક્ષેપ તદ્દન ખોટો છે અને એના આગળ કોઈ એવી માહિતી નથી. અને જ્યારે ત્યારે કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે કોઈના વ્યક્તિગત કોણ એનો પ્રોપ્રાઇટર છે, કોઈ માલિક છે, એને જ જોવામાં આવતું. એ માત્ર એની સંસ્થા જે તે કોન્ટ્રાક્ટરનું નામ હોય એ જોવામાં આવે છે. અને એમાં જે એમના વિરોધ પક્ષવાળાના જે સભ્યશ્રીએ કીધું એમાં કોઈ તથ્ય છે નહીં. એ અમે અધિકારીઓને લઈ અને એની તાકીદ કરેલી છે કે ભાઈ આમાં જો કાંઈ ઘટતું હોય કામકાજમાં, એના પ્રશ્નો નિકાલ થઈ જાય અને પેનલ્ટી આપવામાં આવી. અને પેનલ્ટી આપે આપણે ટેન્ડરના નમશન મુજબ ટેન્ડર બહાર પાડતા હોય છે, અને એમાં જો પણ કોઈ કોન્ટ્રાક્ટર એમાં એની ફોલ્ટ દેખાય તો એને પેનલ્ટી રૂપે આપણે પેનલ્ટી પણ આપે છે. આમાં પેનલ્ટી પણ એને આપેલી છે અને એ કાર્યવાહી પણ કરેલી છે. સિક્યુરિટી એક જામનગર મહાનગરપાલિકામાં નથી, મોસ્ટ ઓફ બધી 8 મહાનગરપાલિકામાં છે. એ સંસ્થાના હેતુ માટે રાખી છે, સંસ્થાની રક્ષક માટે રાખેલી છે, કોઈ વ્યક્તિગત માટે રાખેલી નથી. એનો આક્ષેપ તદ્દન ખોટો છે. કોઈ પણ પદાધિકારીઓ સિક્યુરિટી જે છે એ સંસ્થા માટે છે. મહાનગરપાલિકા કોઈ પણ પદાધિકારીના ઘરે સિક્યુરિટી રાખેલ નથી કે એની સાથે કોઈ સિક્યુરિટી હોતી નથી. આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા બોલાવવામાં આવેલી જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા ભૂગર્ભના પ્રશ્નો હોય, સાથે સાથે શાસક પક્ષ દ્વારા પણ ભૂગર્ભના પ્રશ્નો ઉપાડવામાં આવ્યા. આવાસનો પ્રશ્ન છે, જે રેકડીના દબાણ દૂર કરી ગરીબ માણસોને જે હેરાનગતિ કરવામાં આવેલી છે તે પ્રશ્નો લેવામાં આવ્યા. જામનગરમાં
જે ભૂગર્ભના પ્રશ્નો શાસક પક્ષમાં ઉઠાવે છે, છતાં પણ આ જે ત્રીજું જનરલ બોર્ડ છે જેમાં ભૂગર્ભના પ્રશ્નો માટે રજૂઆત કરવામાં આવી, પણ છતાં પણ તેમાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી રહી. 500 વખત પેનલ્ટી મારેલી કોઈ પણ પાર્ટીને હજી પણ કામ માટે યથાવત રાખવામાં આવે છે. તે બાબતની પર આજે જનરલ બોર્ડમાં ચર્ચા કરવામાં આવેલી છે. જે આજે આવાસની વાત કરી, આવાસમાં જે આવાસના લોકોના જે ડિપોઝિટના પૈસા હતા તે મેન્ટેનન્સના બહાને વાપરી નાખવામાં આવ્યા, અને જે ડિપોઝિટના પૈસા 60 લાખ હતા જેમાંથી ખાલી 15 લાખ જેવી જ રકમ બચી હતી. તો એ આવાસમાં 243 ફ્લેટ છે, તે લોકોનું હવે મેન્ટેનન્સ કઈ રીતે થશે એ બાબતની પર ચર્ચા કરવામાં આવી. કમિશનર સાહેબ અને અધ્યક્ષ સાહેબ મેયરશ્રીએ એવું અમને ખાતરી આપી છે કે આના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, અને જે પણ ભૂગર્ભના મુદ્દા છે કે આવાસના મુદ્દા છે તેના ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે. જામનગરમાં 3 દિવસ માટે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવનું વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે. તે દરમિયાન મિલકત સંબંધી ગુનાઓના આરોપીઓને પોલીસ અધિકારીઓ દ્વારા તેમજ માનસિક રોગોના નિષ્ણાંત દ્વારા કાઉન્સેલિંગ આપવાનો એક કાર્યક્રમ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજવામાં આવ્યો હતો. આ તકે આઈજી અશોક કુમાર યાદવ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ હાજર રહ્યા હતા. તેમજ ભૂતકાળમાં ગુનો કરેલા 175 જેટલા આરોપીઓને હાજર રાખવામાં આવ્યા હતા. આ ગુનેગારોને કાયદાકીય સમજ પણ આપવામાં આવી હતી. ઉપસ્થિત રહેલા આરોપીઓ ભવિષ્યમાં કોઈ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટેનો સૌપ્રથમ વખત પોલીસ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અહીં ઉપસ્થિત રહેલા તમામ લોકોએ પણ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ન કરવાના પણ સોગંદ લીધા હતા. ગુજરાતના પોલીસ વડા દ્વારા સૂચનાના ભાગરૂપે આઈજી અશોક કુમાર યાદવના નેતૃત્વ હેઠળ કરાયેલા આ સરાહનીય પગલાંની પોલીસ બેડા તથા સમાજમાં ભારે પ્રશંસા થઈ રહી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે ત્યારે કોઈ પ્રકારની સાઇડ ઇફેક્ટની ચિંતા કરતા નથી, પરંતુ ગુનો કર્યા બાદ તેની સાઇડ ઇફેક્ટ સહિતની મુશ્કેલીઓનો સામનો ગુનો કરનાર વ્યક્તિએ ભોગવવો પડતો હોય છે. ગુનો કર્યા બાદ પણ અમુક લોકો પોતાએ કરેલ ભૂલનું પ્રાયશ્ચિત સાથે અફસોસ પણ કરતા હોય છે. આજના કાર્યક્રમમાં ગુનો કરેલા વ્યક્તિઓને આપવામાં આવેલ માર્ગદર્શનથી તેઓના આત્મવિશ્વાસમાં વધારો થયો હોવાનું જોવા મળતું હતું, જેને કારણે સમાજમાં પણ પોતાનું સ્થાન પહેલા જેવું જ મેળવી લેશે તેવું આજના કાર્યક્રમ બાદ તમામ લોકોના ચહેરા ઉપર જોવા મળતું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગરના એસપી પ્રેમસુખ ડેલુનું માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ અંગે આઈજી અશોક કુમાર યાદવે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જની જે વાર્ષિક તપાસની અનુસંધાને જામનગર શહેરમાં અને જિલ્લામાં જે પ્રોપર્ટી ઓફેન્સીસના જે ગુનેગારો પકડાય છે એ ફરીથી ગુનો નહીં કરે અને કંટ્રોલમાં રહે એના અનુસંધાને માનનીય ડીજીપી સાહેબ દ્વારા મેન્ટરશીપની સ્કીમ ચાલુ કરવામાં આવેલી હતી. એ મેન્ટરશીપમાં દરેક ગુનેગાર ઉપર એક પોલીસ કર્મચારીને એની એક્ટિવિટી પર વોચ કરવા માટે રાખવામાં આવેલ હતા. આજે આખા જામનગર ડિસ્ટ્રિક્ટના તમામ જે ગુનેગારો જે પ્રોપર્ટી ઓફેન્સીસના છે એને અહીંયા બોલાવેલા છે. તમામનું આજે ચેકિંગ કરવામાં આવેલું છે, અને સાથે સાથે જે તમામ મેન્ટર્સ જે પોલીસ અધિકારીઓ જે મેન્ટર્સ છે એને પણ અહીંયા બોલાવવામાં આવેલા છે. અને તમામ જે ગુનેગારો ભવિષ્યમાં ગુનો નહીં કરે, સમાજમાં સુખાકારી શાંતિ અને સલામતી રહે એ અનુસંધાને આજે તમામ ગુનેગારો પણ શપથ લીધેલી છે કે ભવિષ્યમાં પણ એ કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારનો ગુનો નહીં કરે. એ અમારી સામે કમિટમેન્ટ આપેલી છે. સાથે એ લોકો ભવિષ્યમાં ફરીથી ગુનાની દુનિયામાં એન્ટર નહીં કરે એના અનુસંધાને આજે મનોચિકિત્સકની આજે એ લોકોને કાઉન્સેલિંગ રાખવામાં આવેલી છે. પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવેલા છે કે આ જે ગુનેગારની જે દુનિયા છે એ સમાજ માટે ખરાબ છે અને દેશ માટે ખરાબ છે. એટલે ભવિષ્યમાં પણ એ લોકોની પોતાની બાળકો હોય, પોતાની ફેમિલી હોય, એ લોકો માટે પણ સમાજમાં કલંકરૂપ હોય છે. એટલે બાળકોને સારું શિક્ષણ મળે, સારું સ્વાસ્થ્ય મળે અને સમાજમાં એ લોકોને સારું સન્માન મળે એ અનુસંધાને એ લોકોને આજે તમામ પ્રકારની જે મનોચિકિત્સક મારફતે, પોલીસ અધિકારી મારફતે સલાહ આપવામાં આવેલી છે. અને એ લોકો એ ભવિષ્યમાં પણ કોઈપણ પ્રકારનો ગુનો નહીં કરે એ પ્રકારની આજે શપથ લીધેલી છે. એટલે આજે જે તમામ મેન્ટર્સ છે અને જે મેન્ટરશીપ જે કરેલી છે એ તમામની મિટિંગ રાખી અને જે ગુનેગાર ઓછો કરવાનો જે પ્રયાસ એ અનુસંધાને જે મિટિંગ રાખવામાં આવેલી હતી. આજે જામનગર જિલ્લાનો જે વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને પોલીસની જે ઓવરઓલ જે પરફોર્મન્સ હોય એ આજે ઇન્ડોરની એક્ટિવિટી હોય, આઉટડોરની એક્ટિવિટી હોય, પોલીસનો ક્રાઇમ રેટ હોય,
તમામ પ્રકારના વહીવટી મુદ્દાઓ હોય, સરકારના જે તમામ સૂચનો છે એનું પાલન હોય, એ તમામને આજે અમે રિવ્યૂ કરેલો છે અને આવતીકાલ સુધી તમામ પ્રકારના જે મુદ્દાઓ હેડક્વાર્ટરની વિઝિટ હોય, પોલીસ અધિકારીની મિટિંગ હોય, પોલીસના જે કર્મચારીના જે મુદ્દા રજૂઆતો હોય એ અનુસંધાને પણ મિટિંગ કરશું. અને પોલીસની કામગીરી અહીંયા ખૂબ જ સંતોષકારક છે. જામનગર પોલીસની આખી ટીમને અભિનંદન આપું છું કે એવી કામગીરી એ ચાલુ રાખે અને ભવિષ્યમાં પણ જામનગર શહેર અને પબ્લિકને ખૂબ મોટો ફાયદો મળે એ બધાને શુભેચ્છા પાઠવું છું. જામનગર સહિત રાજ્યભરમાં ઘણા બધા પોલીસ અધિકારીઓના ફેક આઈડી સાથેના એકાઉન્ટ સોશિયલ મીડિયામાં કાર્યરત છે. એ પ્રકારના સમાચાર 15 દિવસ પહેલા બ્રેક થયા હતા. ત્યાર પછી ગઈકાલે સોમવારે જામનગર એસપી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેઓના આઈડી સાથેનું બોગસ ફેસબુક એકાઉન્ટ કોઈએ બનાવ્યું છે. આ અંગેની તપાસ સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. એસપીએ સૌને અનુરોધ કર્યો છે કે એકાઉન્ટ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કોઈએ પણ ન કરવો. આ સમગ્ર પ્રકરણ અંગે એસપી પ્રેમસુખ ડેલુએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. સોશિયલ મીડિયા પર જે ફેક એકાઉન્ટ બન્યો છે, ઘણા વખત એવા લોકો છે, ક્યારેક ટ્વિટર મેં કોપી કરી નાખે અને ક્યારેક ઇન્સ્ટા મેં અને કાલે ફેસબુકમાં પણ એવી રીતે કર્યો છે. આને પાછળ આ લોકોનો ઉદ્દેશ્ય ફ્રોડ કરવાનો હોય છે અને અમે લોકોને આ વસ્તુનું ધ્યાન છે, એટલા માટે અમારી જે સાયબરની ટીમ છે આને પણ અમે લોકો પહેલાંથી આ વસ્તુથી માહિતીગાર કરેલા છે. એ પણ સોશિયલ મીડિયા પર જોતા રહે છે. તો કાલે પણ એક એવું મેટર સામે આવ્યો હતો. અમે મારા જે ફ્રેન્ડ હતા આને પાસે પણ મેસેજ કર્યા હતા પૈસાની માંગણી કરવા માટે અને બીજી વસ્તુ માટે. તો ટાઈમથી અમે લોકોને ખબર પડી ગઈ હતી અને અમારી જે સાયબરની તપાસ જે છે ચાલુ છે. અને હું બધાથી આ રિક્વેસ્ટ કરું છું કે ક્યારેક પણ કોઈ સોશિયલ મીડિયા પર કોઈનો મેસેજ આવે અને પૈસાની માંગણી કરે તો જ્યાં સુધી બધી વસ્તુ વેરીફાઈ ના થાય ત્યાં સુધી એવું કોઈને પૈસા યા બીજી કોઈ વસ્તુ પણ ક્યારેક ટ્રાન્સફર ના કરવી જોઈએ. અને જ્યાં મારો એવું કહેવાનું છે કે સોશિયલ મીડિયાનો જે યુઝ છે એ બહુ સોચી સમજીને અને બહુ સજગતાથી કરવો જોઈએ. એવી રીતે હતો કે હું મારા નામથી ફેક એકાઉન્ટ બનાવી દીધો અને આ એકાઉન્ટથી બધા જે નવા મિત્ર બનાવી લીધા અને આને પાસે મેસેજ કરતો હતો. અને આ મેસેજમાં એવું લખતો હતો કે મારો એક ફ્રેન્ડ છે અને આ ફ્રેન્ડના એ મોબાઈલ નંબર છે અને આવાનો અત્યારે ટ્રાન્સફર થયો છે અને આર્મીમાંથી એ એટલા પૈસા જે છે ફર્નિચર જે છે એ એટલો સસ્તો આપને મળી જશે તો તમે એડવાન્સમાં એટલા પૈસા જે છે એ તમે ટ્રાન્સફર કરી નાખો. તો એવી રીતે ફ્રોડ કરવાનો કોશિશ કરી હતી. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું હોસ્પિટલમાં અલાયદો વોર્ડ અને ભાણવડમાં સુસાઇડ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. કૃષ્ણા ટાઉનશીપ 1, 2 અને 3ની અતિ ભવ્ય સફળતા બાદ લાવી રહ્યા છીએ વિક્ટોરિયા પુલથી માત્ર 5 મિનિટના અંતરે, એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. એ પણ આધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય સોસાયટીનું સુંદર આયોજન, જેમાં માત્ર ને માત્ર 18.51 લાખથી શરૂ અને 51,000 ભરી અને બુક કરાવો તમારા સપનાનું ઘર. 2, 3 અને 4 BHK બંગલોઝનું સુંદર આયોજન એટલે કૃષ્ણા ટાઉનશીપ 4. સાથે સ્થળ પર જ 85% લોનની સુવિધા સાથે ભૂમિપૂજન 25/12/2023 સોમવાર પહેલા બુકિંગ કરાવો અને મેળવો ડબલ બેડ કબાટ સાથે સોફા સેટ, હોલમાં પીઓપી, સેન્ટર ટેબલ, આરઓ વોટર પ્યોરિફાયર તદ્દન ફ્રી અને એટલું જ નહીં, સાથે સાઇટની મુલાકાત લો અને જાણો તમારી સ્પેશિયલ ઓફર. ચાલો વાત કરીએ કૃષ્ણા ટાઉનશીપ 4ની કોમન સુવિધાઓની. સોસાયટીમાં કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટ, સોસાયટીમાં મંદિર, ચિલ્ડ્રન પ્લે એરિયા, આકર્ષક મેઇન ગેટ, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, આઉટડોર જીમ, જોગિંગ ટ્રેક, સોસાયટીમાં સીસીટીવી કેમેરાની સુવિધા, આરસીસી રોડ, કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી, સોસાયટીમાં ભૂગર્ભ ગટર, સોસાયટીમાં મીઠા પાણીની લાઈન, સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો તો આ સુંદર અને લક્ઝુરિયસ કૃષ્ણા ટાઉનશીપ 4ની વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટની મુલાકાત લો. અમારું એડ્રેસ છે કૃષ્ણા ટાઉનશીપ 4, કૃષ્ણા માર્બલ પાસે, રોયલ એનફિલ્ડ શોરૂમ સામે, સિંધુ જ્યોતવાડી પાસે, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર.
હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન, આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ, માર્બલ અને કોટા સ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 288 60 725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ચીનમાં બાળકોમાં રહસ્યમય બીમારી ઘણા સમયથી ચાલી રહી હોય. થોડા દિવસો અગાઉ ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જામનગર સહિતના શહેરોની સરકારી હોસ્પિટલોને અલાયદા વોર્ડ સહિતની સુવિધાઓ તૈયાર રાખવા માર્ગદર્શિકા જાહેર કરી હતી. જે અનુસંધાને જામનગરમાં અલાયદો વોર્ડ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટ અને ટેન્ક તેમજ દવાઓ, PPE કીટ, વેન્ટિલેટર વગેરેની સુવિધાઓ તેમજ ડોક્ટર, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ વગેરેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એક યુવકે આપઘાત કર્યાની ઘટના જાહેર થઈ છે. ભાણવડ તાલુકામાં ગડુ ગામના 40 વર્ષના યુવાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ મૃતકનું નામ અરજણભાઈ ખુંટી હોવાનું જાહેર થયું છે. પોલીસે એવું જાહેર કર્યું છે કે આ યુવાન માનસિક બીમારીથી પીડાતો હતો. પોલીસે આ મૃતદેહનો કબજો સંભાળી ભાણવડની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. દ્વારકા પોલીસે 6 શખ્સોને ઝડપી લીધા છે. આ શખ્સો રાજસ્થાનમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હતા. આ શખ્સો જે સિમ કાર્ડ વાપરતા હતા તે સિમ કાર્ડ વડોદરાથી ખરીદવામાં આવ્યા હતા. દ્વારકા પોલીસે 600 થી વધુ ડમી અને પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનું વેચાણ કરનાર, બનાવટી વેબસાઇટથી છેતરપિંડી કરનાર તેમજ ન્યૂડ કોલ તેમજ શોપિંગ વગેરેના કોલથી છેતરપિંડી કરનાર કુલ 6 શખ્સોને ઝડપી લીધા છે. આ સમગ્ર ઓપરેશન અંગે દ્વારકા ASP રાઘવ જૈને मीडिया समक्ष आपेली विगतो अत्र प्रस्तुत है. हाल ही में देवभूमि द्वारका जिला की साइबर पुलिस टीम ने साइबर सेफ द्वारका प्रोजेक्ट के अंतर्गत एक मेगा ऑपरेशन किया है और जिसमें काफ़ी बड़ा सक्सेस भी मिला है हमें. जैसे कि हम जानते हैं कि जो देवभूमि द्वारका डिस्ट्रिक्ट है वो एक काफ़ी बड़ा टूरिस्ट डेस्टिनेशन है और यहाँ पे काफ़ी दूर दूर से लोग यात्रा के लिए आते हैं और उसके लिए होटल बुकिंग करवाते हैं. बट कुछ टाइम से हमारे पास काफ़ी कंप्लेंट्स आ रही थी जिसमें ये हमें पता लग रहा था कि फ़ेक ऑनलाइन बुकिंग हो रही है और इसी के साथ साथ दूसरे तरह के ऑनलाइन फ्रॉड्स जैसे कि न्यूड वीडियो कॉलिंग या फिर ऑनलाइन शॉपिंग फ्रॉड्स भी हो रहे थे. तो इन सब केसेस को मद्देनज़र रखते हुए हमने अलग अलग टीम्स बनाई और हमने इस पर कार्रवाई करनी शुरू की. जिससे कि कुछ टाइम पहले हमने एक लखनऊ में एक नीरज सदानंद तिवारी नाम के आदमी को अरेस्ट किया था जो एक फ़ेक वेबसाइट्स बनाता था जिससे ऑनलाइन फ़ेक बुकिंग्स होती थी और हमें तपास के दौरान पता लगा कि लगभग ये आदमी 200 के करीब फ़ेक वेबसाइट्स बना चुका है. तो उसी प्रोजेक्ट के अंदर और हमने आगे कार्रवाई और तपास करते हुए आगे कार्रवाई की और पता लगा कि वडोदरा एक ऐसी जगह है जहाँ पे बहुत से इलीगल सिम कार्ड्स बिक रहे थे. तो वहाँ से कार्रवाई करने पे हमने 3 लोगों को अरेस्ट किया है जिनके नाम है हसन शेख, अल्ताफ़ शेख और आरिफ मिर्ज़ा.
तो जब हमने तपास की और पूछताछ की, उससे पता लगा कि ये लगभग अब तक 600 के आसपास इल्लीगल सिम कार्ड बेच चुके हैं और तीनों ये लड़के सिम कार्ड बेचने में पिछले 1.5-2 साल से काम कर रहे हैं और मेजॉरिटी के जितने भी सिम कार्ड हैं वो राजस्थान में भेजे जाते हैं और राजस्थान में जो ये भेजते हैं उनका लिंक है धान सिंह नाम का लड़का है जो राजस्थान के डीग डिस्ट्रिक्ट में रहता है। तो जब हमने आगे इसको कार्रवाई की और राजस्थान हमने अपनी टीम भेजी तो वहाँ से हमें पता लगा कि इनका जो फादर है गोपाल गुर्जर, हमने उसको अरेस्ट किया। वो इसी के साथ इल्लीगल सिम कार्ड बेचने में काम करता था और ये सिम कार्ड्स का मेजॉरिटी अलग अलग जितने भी ऑनलाइन फाइनेंशियल फ्रॉड्स हैं उसमें इस्तेमाल किया जाता था। तो इससे आप देख सकते हैं कि जितने भी ऑनलाइन फाइनेंशियल फ्रॉड्स हैं उसमें जो इल्लीगल सिम कार्ड होता है उसका एक बहुत ही बड़ा रोल रहता है। बहुत से ऐसे फ्रॉड होते हैं जो हम तक पहुंचते भी नहीं हैं। तो जितनी हमें अब तक कंप्लेंट्स मिली हैं उस पर आराम से हमें लगभग 20 लाख के आसपास ऑनलाइन फाइनेंशियल फ्रॉड्स हुए हैं, होटल बुकिंग के ही सिर्फ जिसकी मैं बात कर रहा हूँ। और इसके अलावा भी बहुत से ऐसे फ्रॉड्स होंगे जिनकी कंप्लेंट मिलती ही नहीं है, लोग इग्नोर कर देते हैं। इनकी बेसिक एमओ यही रहती है कि अलग अलग स्टेजेस पे अलग अलग लोग इन्वॉल्व होते हैं। एक आदमी ऐसा होता है जो फेक वेबसाइट बनाता है और वो आगे बेच देता है। एक आदमी ऐसा होता है जो फेक सिम कार्ड प्रोवाइड करता है और आगे बेच देता है। एक आदमी ऐसा होता है जो उन फेक वेबसाइट और फेक सिम कार्ड का यूज़ करके फेक बुकिंग्स लेते हैं और फिर उसके बाद जहाँ से भी वो पेमेंट होती है वो कोई और आदमी जाके उसको आगे कहीं और तरीके से यूज़ करता है। तो ये मल्टीपल स्टेजेस पे काम किया जाता है। आरोपियों को रिमांड जो हमने पहले लिया था, जो वेबसाइट वाले को हमने अरेस्ट किया था, उसका 5 दिन का मिला था और उसी के बेसिस पे हमने आगे तपास की थी और आगे की भी કાર્યવાહી हमारी चालू है। રેન્જ આઈજી અશોક કુમાર યાદવની ઉપસ્થિતિમાં જામનગર પોલીસ વિભાગનું 3 દિવસનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે। તે દરમિયાન આજે મંગળવારે સવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે એક મોક ડ્રિલ યોજવામાં આવી હતી। આરોપીઓના વાહનને પોલીસ દ્વારા રોકવામાં આવે ત્યારે નાસી છૂટતા આરોપીને કેવી રીતે પકડી લેવામાં આવે છે તે નિદર્શન આપતી આ મોક ડ્રિલનું આઈજી તથા એસપીએ નિરીક્ષણ કર્યું હતું। રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ જામનગરમાં 3 દિવસ માટે વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યા। તે દરમિયાન આજે મંગળવારે સવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરેડમાં આઈજી ઉપરાંત એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એસપીએ પરેડ બાદ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। આજે આપણે જે 3 દિવસીય જામનગર જિલ્લાનો વાર્ષિક આઈજીપી સાહેબનું ઇન્સ્પેક્શન ચાલે છે અને ઇન્સ્પેક્શનનો આજ બીજો દિવસ છે। કાલે આપણે જિલ્લામાં 160 વેસ્ટર્ન રેલવે, દેવભૂમિ દ્વારકા, જામનગર ના અને છોટાઉદેપુરના જે તાલીમાર્થીઓ હતા આની પાસિંગ આઉટ પરેડ થઈ હતી અને આજે આપણે જિલ્લાની જે સેરેમોનિયલ પરેડ થઈ છે અને બીજો આપણે સેરેમોનિયલ પરેડ સાથે ઘણા બધા પોલીસના બીજા કરતબ જેમાં મોબ આપણે જે ડ્રિલ છે આ પણ થશે અને આ પછી જે હોર્સના પણ જે ફંક્શન હશે એ પણ થશે અને બીજા પણ આપણી બધી જે કચેરી છે આ બધી કચેરીઓનું પણ ઇન્સ્પેક્શન થવાનું છે અને કાલે આપણે જે પોલીસ સ્ટેશન મેઘપર અને બેડી મરીન પોલીસ સ્ટેશનો પણ વાર્ષિક તપાસણી થઈ હતી અને 3 દિવસે જે છે વાર્ષિક તપાસની આઈજી સાહેબ શ્રીની આનો આજ બીજો દિવસ છે। જામનગરમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય ચેરમેન નિલેશભાઈ જોશીના માર્ગદર્શન મુજબ જામનગરમાં આ સંસ્થાના સૌરાષ્ટ્રના અગ્રણી પ્રદીપસિંહ વાડાની આગેવાની હેઠળ અગરિયા કોલોનીમાં જરૂરિયાતમંદ બાળકો તથા અન્ય લોકોને શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી ગરમ વસ્ત્રો તથા અન્ય વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજે 200 જેટલા લાભાર્થીઓએ આ કાર્યક્રમમાં લાભ લીધો હતો। કાર્યક્રમના અંતે તમામ લાભાર્થીઓને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લાની પોલીસે ભાડવડ પંથકમાં દેશી દારૂની એક ભઠ્ઠી ઝડપી લીધી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યું છે કે બરડા ડુંગરના ભંડકનેસ ખાતે દારૂની આ ભઠ્ઠી ચાલી રહી હતી। પોલીસે 6000 લીટર દેશી દારૂ તથા 34 નંગ બેરલ કબજે કરી લીધા છે। પોલીસના આ દરોડા દરમિયાન એક પણ આરોપી હાથમાં આવ્યો ન હતો। અત્રે ઉલ્લેખનીય છે કે દાયકાઓથી સૌ જાણે છે કે જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદે આવેલો બરડો ડુંગર દેશી દારૂના ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર છે। આ ડુંગરની ગોદમાં અવારનવાર દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ જાય છે। મોટાભાગના કેસમાં આ પ્રકારના પોલીસ દરોડા વખતે આરોપીઓ ઝડપાયા નથી એવું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવતું હોય છે। હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ।
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. દ્વારકા જિલ્લાના વાડીનાર આસપાસના 10 ગામોમાં ફરતું પશુ દવાખાનું છેલ્લા 4 મહિનાથી બંધ. જામનગરમાં પંડિત નહેરુ માર્ગ પર એક બાઇકને કારને ઠોકર વાગતા શાંતાબેન નામના મહિલાને હેમરેજ થયું. જામનગરમાં ચેક પરતના કેસમાં મોહનનગરના રશ્મિન હસમુખભાઈ ગણાત્રાને 5 મહિનાની કેદની સજાનો હુકમ. જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી, જે રાબેતા મુજબ રહી હતી. હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ દ્વારકામાં કાનૂની સહાય કેન્દ્રની મુલાકાત લીધી હતી. મારામારી તથા અપહરણના ગુનામાં સંડોવાયેલો દિવ્યરાજસિંહ સુરુભા જાડેજા નામનો શખ્સ લાલપુર બાયપાસ પાસેથી મળી આવ્યો છે. વાડીનાર કજોરડા પાટિયા રોડ પર તંત્રએ યોગ્ય સમારકામને બદલે આડેધડ થીગડા લગાવી દેતા વાહન ચાલકો પરેશાન છે. જામનગર જિલ્લામાં લેન્ડ રીસર્વેની કામગીરી દરમિયાન 39,000 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. ભાણવડમાં ગીતા જેશુક પીઠિયા નામની મહિલાના મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાઈ ગયું છે. જામનગર જિલ્લા પંચાયત ખાતે મિલેટ્સ એક્સપોના આયોજન અંગે ડીડીઓના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. સ્વર્ગસ્થ મનસુખલાલ મગનલાલ થોબાણીના 67 વર્ષના પત્ની હિમલતાબેન તે કપિલભાઈ, મેહુલભાઈ તથા બંસીબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ મનસુખલાલ જયાનંદ ત્રિવેદીના 86 વર્ષના પત્ની દિનબાળાબેન તે રાજેશભાઈ, ડોક્ટર પ્રકાશ ત્રિવેદી તથા પરેશભાઈના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકસભામાં આજે વધુ 49 સહિત 141 સાંસદોને સસ્પેન્ડ કરવાની ઘટનાથી વિપક્ષ લાલઘૂમ. આઈપીએલમાં ખેલાડીઓની હરરાજી, ₹24.75 કરોડમાં મિશેલ સ્ટાર્કને ખરીદતી કોલકાતાની ટીમ. મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં વિપક્ષોના આક્ષેપથી હોબાળો. જામનગરમાં પ્રથમ વખત ગંભીર ગુનાઓના આરોપીઓનું કાઉન્સેલિંગ કરતી પોલીસ. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુનું ફેક ફેસબુક એકાઉન્ટ બની જતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપજો. નમસ્કાર.